આજે આપણે કમ્પ્યુટરના પરિચય વિશે જોઈશું. કમ્પ્યુટર એટલે શું? કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક સાધન છે, જેમાં ગાણિતિક તેમજ તાર્કિક કાર્યો કરી શકાય છે, જેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. સંગ્રહ કરેલી માહિતી પાછી મેળવી શકાય છે અને એના ઉપર જે કાંઈ પ્રક્રિયા કરવી હોય એ પ્રક્રિયા એકદમ ચોકસાઈપૂર્વક અને ઝડપથી કરી શકાય છે. અહીં બાજુમાં તમે કમ્પ્યુટરનું ચિત્ર જોઈ શકો છો. ત્યારબાદ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર શું છે? તો કમ્પ્યુટર ચાલુ હોય કે બંધ હોય, તમે કમ્પ્યુટરના ભાગોને જોઈ શકો છો અને અડી શકો છો, જેને હાર્ડવેર કહી શકાય છે. જેના એક્ઝામ્પલ પ્રિન્ટર, સ્કેનર, મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર વગેરે છે. સોફ્ટવેર એટલે શું? સૂચના અને માહિતીનો સમૂહ કે જે કમ્પ્યુટરને આપવામાં આવે છે તેને સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટર ચલાવવા માટે સોફ્ટવેર અનિવાર્ય છે. જેમ કે કમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે. હાલ આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 વાપરીએ છીએ, તો એ કમ્પ્યુટર ચલાવવા માટેનું સોફ્ટવેર કહી શકાય છે. એની અંદર ઘણા બધા અલગ ટાઈપના સોફ્ટવેર પણ આવે છે, જે આપણે ડોક્યુમેન્ટેશન અને અલગ અલગ પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો જરૂરી આપણું કામ કરવા માટે વાપરીએ છીએ. ત્યારબાદ કમ્પ્યુટરની હાર્ડવેર સંરચના. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. ઇનપુટ ડિવાઇસ એટલે શું? જેના દ્વારા જરૂરી માહિતી દાખલ કરી શકાય, દાખલા તરીકે કીબોર્ડ અને માઉસ. પ્રોસેસ એટલે શું? જેના દ્વારા દાખલ કરેલી માહિતી પર જરૂરી ગણતરી કે પ્રક્રિયા કરી શકાય. સીપીયુમાં થતી પ્રક્રિયા એ પ્રોસેસિંગ કરી અને આપણને આઉટપુટ આપે છે. તો આઉટપુટ ડિવાઇસ એટલે શું? જેના દ્વારા જરૂરિયાત મુજબનો માહિતી મેળવી શકાય છે, દાખલા તરીકે મોનિટર, પ્રિન્ટર વગેરે. ત્યારબાદ કોમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ. સૌપ્રથમ કીબોર્ડ. કીબોર્ડની મદદથી કમ્પ્યુટરમાં માહિતી કે સૂચનાઓ દાખલ કરી શકાય છે. કીબોર્ડ મુખ્ય 4 ભાગોમાં વહેંચાયેલું છે. એક તો ફંક્શન કી, જે F1, F2, F3 એવી રીતે F12 સુધી હોય છે. આલ્ફાબેટિક કી A to Z સુધી. ન્યુમેરિક કી 0 to 9. સ્પેશિયલ કી એન્ટર, કેપ્સલોક, અલ્ટર, કંટ્રોલ વગેરે. ત્યારબાદ કોમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસીસમાં માઉસ. આ એક ઇનપુટ ડિવાઇસ છે. તેના વડે કર્સરને ઝડપથી સ્ક્રીન ઉપર ફેરવી શકાય છે. તેની મદદથી કોઈપણ પ્રોગ્રામમાં ઝડપથી કાર્ય કરી શકાય છે. ત્યારબાદ માનવ શરીરમાં રચનામાં જેટલું મહત્ત્વનું સ્થાન મગજનું છે, એટલું જ મહત્ત્વનું કમ્પ્યુટરમાં સીપીયુનું છે, જે કમ્પ્યુટરની પ્રોસેસ કરે છે. સીપીયુનું કાર્ય માહિતીનો સંગ્રહ, સંચાલન અને સંકલન કરવાનું છે. તેનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. સીપીયુ એ કીબોર્ડ દ્વારા આવતી માહિતીને યોગ્ય જગ્યાએ મોકલવાનું અને તેને પ્રોસેસ કરવામાં અને તેને મેમરીમાં સાચવી રાખવાનું કામ કરે છે, તથા જે સંગ્રહિત માહિતી હોય તેને મોનિટર પર દર્શાવવાનું કામ કરે છે. સીપીયુના મુખ્ય 3 વિભાગ છે. એક તો મેમરી યુનિટ. મેમરીમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે પાછી મેળવી શકાય છે. મેમરી 2 પ્રકારની હોય છે: પ્રાથમિક મેમરી અને બાહ્ય મેમરી. પ્રાથમિક એટલે પ્રાઇમરી અને બાહ્ય મેમરી સેકન્ડરી. પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ. સેકન્ડરી મેમરીમાં સીડી, ફ્લોપી, હાર્ડ ડિસ્ક, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ કંટ્રોલ યુનિટ. આ વિભાગનું મુખ્ય કાર્ય મેમરીમાં પ્રોગ્રામનો સંગ્રહ કરી તેમાંથી ક્રમબદ્ધ સૂચનાઓ મેળવીને તેનું અર્થઘટન કરી બાકીના વિભાગોને આદેશ આપવાનું છે. ગાણિતિક અને તાર્કિક યુનિટ. સામાન્ય રીતે આ વિભાગમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ થાય છે. કંટ્રોલ યુનિટની સૂચનાઓથી મેઇન મેમરીમાંથી મેળવેલ માહિતીમાંથી ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થઈ ગયા બાદ પરિણામને મેમરીમાં મોકલી આપવાનું કાર્ય કરે છે. કોમ્પ્યુટર આઉટપુટ ડિવાઇસ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી જોવા મળે તેને આઉટપુટ કહે છે અને જે સાધનની મદદથી જોવા મળે તેને એનું આઉટપુટ ડિવાઇસ કહે છે. કમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરીએ તેની ઉપર સીપીયુમાં પ્રક્રિયા થાય અને જે પરિણામ આવે છે તે જોવા મળે છે. ટૂંકમાં જેની મદદથી આઉટપુટ જોઈ શકાય છે તેને આઉટપુટ ડિવાઇસ કહે છે, દાખલા તરીકે મોનિટર, પ્રિન્ટર વગેરે. હવે જોઈએ આઉટપુટ ડિવાઇસ કયા. તો પ્રથમ છે મોનિટર. કમ્પ્યુટરમાં થતી કોઈપણ પ્રક્રિયાનો જવાબ જોવા માટે મોનિટરનો ઉપયોગ થાય છે. તેને આઉટપુટ ડિવાઇસ પણ કહે છે. મોનિટર એ ટીવીના સ્ક્રીન જેવું હોય છે. તેને VDU મતલબ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે. તે કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પણ હોઈ શકે છે. અત્યારે મોનિટરની જગ્યાએ LCD વપરાય છે. પ્રિન્ટર. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીને જરૂરિયાત મુજબ કાગળ ઉપર છાપવા માટે જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને પ્રિન્ટર કહે છે. પ્રિન્ટરના વિવિધ પ્રકાર હોય છે, જેમ કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર વગેરે. હવે જોઈએ કમ્પ્યુટર સોફ્ટવેર. સૂચના અને માહિતીનો સમૂહ કે જે કમ્પ્યુટરને આપવામાં આવે છે તેને સોફ્ટવેર કહે છે. કમ્પ્યુટર ચલાવવા માટે સોફ્ટવેર અનિવાર્ય છે. કોમ્પ્યુટર
સામાન્ય રીતે તૈયાર બનાવેલ સોફ્ટવેર માર્કેટમાં મળે છે, પરંતુ કેટલીક વખત વેપાર ધંધામાં જરૂરિયાત મુજબના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેર પ્રોગ્રામરો બનાવે છે. તૈયાર સોફ્ટવેરને બે વિભાગમાં વહેંચી શકાય છે, એક સિસ્ટમ સોફ્ટવેર અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર. જોઈએ તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું? કોમ્પ્યુટર એક જટિલ મશીન છે. કોમ્પ્યુટરને મગજ હોતું નથી. આ જટિલ મશીન સાથે માણસે કામ લેવાનું હોય છે. આ મશીન અને માણસ વચ્ચે શું મેળ જળવાય રહે તે માટે આ બંનેને જોડતી એક કડીની જરૂર પડે છે, જેને સિસ્ટમ સોફ્ટવેર કહે છે. ટૂંકમાં સિસ્ટમ સોફ્ટવેર એ માણસ અને કોમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કામ કરે છે. દાખલા તરીકે વિન્ડોઝ 98, વિન્ડોઝ XP, વિન્ડોઝ 11 વગેરે. એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ ધંધાકીય ધોરણે થાય છે. વેપાર ધંધામાં જરૂરિયાત મુજબના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેર પ્રોગ્રામરો બનાવે છે, જેને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે. માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ વગેરે ભારતીય ટપાલ ખાતા અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ, સબ એકાઉન્ટ, ટ્રેઝરી, પોસ્ટમેન, સ્પીડનેટ, ડિસ્પેચ વગેરે જેવા એપ્લિકેશન સોફ્ટવેર પ્રોગ્રામરોએ તૈયાર કરેલ છે. આવા દરેક ખાતાની અંદર, દરેક ડિવિઝનમાં, ગવર્મેન્ટ, પ્રાઇવેટની અંદર અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. ધન્યવાદ.